ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. ચલો તો હવે આપણે સવારે જાગી ગયા છીએ, મસ્ત મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે કરીશું આપણે આપણું રોજનું રૂટીન સ્ટાર્ટ કરીએ. ચલો તો મળીએ આગળ. તો ચલો ચા અહીંયા રાખી દીધી છે આપણે. અહીંયા આપણું દૂધ છે બોઇલ થઈને રેડી થઈ ગયું છે. આગળ 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 આજે નાસ્તામાં તો કંઈ બહુ ખાસ બનાવવાનું નથી. આજે નાસ્તામાં તો કંઈ બહુ ખાસ બનાવવાનું નથી. આજે નાસ્તો તો બસ ચા ને ટોસ્ટ ને ખારી ને પેલું બિસ્કિટ્સ ને એ બધું ખાઈ લેવાનું છે. તો ચલો આગળ મળીએ બપોરની રસોઈ ટાઈમે. બિકોઝ જોઈએ જો વચ્ચે શૂટ કરીશું તો લેશું. ચલો આજે બપોરનો મેનુ છે ચણાની દાળ. તો એને 3-4 પાણીથી ધોઈને અને પછી મેં અહીંયા પલાળીને થોડીક વાર માટે રાખી દીધેલી છે. એ પછી અહીંયા અદરક મિર્ચ ને ગાર્લિકની પેસ્ટ છે, અહીંયા ટોમેટોની પેસ્ટ છે અને અહીંયા ઓનિયન મેં રાખી દીધી છે. અહીંયા રાઈસ રાખી દીધા છે જે મારા સસરા અને મારા સાસુ થોડા ખાય, મારા હસબન્ડ નથી જમતા રાઈસ. અને અહીંયા રાઈસ માટે મેં ઓઇલ રાખી દીધું છે બિકોઝ થોડા છે તો 2 સીટી મારી દઈએ એટલે રાઈસ મસ્ત બની જશે. પછી આને હવે બોઇલ કરવા માટે આપણે રાખી દઈશું. તો ચલો પછી આગળ મળીએ. ચલો હલ્દી અને નમક નાખી અને આપણે આપણી જે દાળ છે એને આપણે બોઇલ કરવા માટે રાખી દઈશું. ચલો ચલો અહીંયા ઓઇલ રાખી દીધું છે, જેમાં હવે થોડી રાઈ નાખશું, હિંગ નાખશું, થોડી વધારે નાખશું, થોડા ખડા મસાલા નાખી દઈએ, ટેસ્ટ મસ્ત આવે દાળમાં એનો. આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ. સતળાઈ જાય આપણે એટલે હવે આપણે જે ઓનિયનને ચોપ કરેલી હતી એ ઓનિયન આપણે ફ્રાય કરી દઈએ. બ્રાઉન થાય પછી ટોમેટો નાખશું. ચલો આપણી જે ઓનિયન છે એ બ્રાઉન થઈ ગઈ છે થોડી. તો હવે આમાં છે ને આપણે જે ટોમેટોની બનાવેલી છે પ્યુરી, એક જ ટોમેટો નાખ્યું હતું મેં, વધારે નથી નાખ્યું બિકોઝ ઓનિયનમાં મારે વધારે કરવી હતી ને એટલે દાલ મજા આવે એટલે. પછી એક તડકો લગાવશું એટલે ઓઇલ થોડું ઓછું પહેલાંથી નાખેલું હતું. હવે આપણે બધા સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ મારા છે મસાલા મેં કીધેલું છે કે હું કોઈ માપથી નાખતી નથી. આ છે ને મારા મમ્મીનું માપ છે. મારા મમ્મી પણ બધી વસ્તુમાં એની રીતે નાખી દે અને એક પણ વસ્તુમાં તમે કમ્પ્લેન ના કરી શકો કે આજે આ વસ્તુ પ્રોપર નથી બનેલી. એની રીતે જ બધા મસાલા નાખતા અને એની રીતે જ સબ્જી બનાવતા. એ ક્યારેય કોઈ માપ કોઈ પૂછે કે તમે આ કેમ આટલી બધી મસ્ત તમારાથી સબ્જી બની, તો એમ કે એ મને ના ખબર હોય, એ મારી રીતે એમને કરી નાખું હું. મારે પણ એવું જ છે, હું કોઈ વસ્તુમાં માપથી ના નાખું કે 1 ચમચી કે 2 ચમચી. પતાનો ટેસ્ટ હોય છે. એવું લાગે કે ઓછું છે તો નાખી દેવાનું પાછું થોડુંક. ટેસ્ટ નહીં કરવાનો, હું કોઈને આપણું જૂઠું ના ખવડાવાય, ટેસ્ટ નહીં કરવાનો, અંદાજિત. ચાલો આગળ મળીએ હવે. ચલો આપણી દાળ છે એ મેં આમાં એડ કરેલી છે. એનું જે પાણી જેનાથી બોઇલ કરી હતી એ જ આમાં એડ કર્યું છે, કારણ કે આપણે એમાં થોડું મીઠું અને હલ્દી નાખેલી હતી તો ટેસ્ટ એનો પ્રોપર બેસી ગયેલો આવે એટલા માટે. હવે એને થોડી આપણી ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરશું અને હવે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે એમાં ચટણી નાખશું. તીખું મરચું એટલે ચટણી એનું. પછી આપણે એને હમણાં આની ઉપર એક હજી વઘાર કરશું. પહેલાં થોડું આ પેલું થઈ જાય બોઇલ, થોડું મિક્સ થઈ જાય બધા મસાલા સાથે દાળ પછી. ઓકે ચાલો હવે એક વઘારિયામાં આપણે ઓઇલ લઈ અને એમાં થોડું જીરું અને આ જે 2 મરચાં છે એ એડ કરશું, થોડી હિંગ એડ કરશું અને પછી થોડું ધાણા જીરું એડ કરશું અને એકદમ એને છે ને હલાવી લેશું. એ પછી એને આપણે આમાં એડ કરી દઈશું. આપણી દાળ મસ્ત રેડી થઈ ગઈ છે.
અહીંયા સ્પ્રિંકલ કરીને ખાઈ લેશું. વાવ, એક તો વરસાદ ને એની સાથે આ ભુટ્ટા ખાવાની કંઈક અલગ જ મજા છે. આ પાણીપુરીવાળા ભાઈનો અવાજ થોડો અવોઇડ કરજો. રોજે મારી શેરીમાં આવે, હું રોજે ખાવે એટલે મને બોલાવે. છીએ હું ને મારા સાસુ. બરાબર ને? બરાબર ને? તો ચાલો. શું આજે ખબર છે? ઓળો. રાતની રસોઈ માટે આપણે રેડી છીએ. ઓળો બનાવવાનો છે. ઓળો મસ્ત ઓળો રીંગણાનો. આ બધી વસ્તુ રેડી છે. ઓઇલ પણ રાખી દીધું છે. ઓળો તો કોમન બધાને આવડે, પણ હવે મારા હસબન્ડ છે એ થોડા છે ને પેલા છે એને બધું આમ ચટપટું ખાવું બહુ ગમે. ચોમાસા જેવું થાય એટલે ચાલુ કરી દે ને મમ્મી કા ઓળો બનાવો, રોટલા બનાવો ને ઠંડુ વાતાવરણ થાય એટલે ચાલુ ઓળો રોટલા ને બોટલા ને બનાવી દેવાનું. આપણે બધી હેલ્ધી ખાઈ ને ઈ બાને ખાઈ, બાકી તો કઈ ખાઈ એવા છે નહીં, બહુ જ છે. મારી મમ્મી જો અહીંયા ના મમ્મી કાંઈ વાંધો ને, આપણે જેવા છીએ એવું જ બતાવવાનું. આપણે આમાં આપણે જેવા છીએ એવા આવા છીએ. આપણે ક્યાં કોઈને કઈ આપણે જવું છે કોઈના ઘરે, હે ને? સાચી વાત ને? તમે કેમ કઈ બોલો નહીં મમ્મી? બોલું તો છું. શરમ આવે તમને? ના શરમ છે નહીં હવે તો ભલે. ચલો જો આ બધી કોથમીર સુધારી લે. તો કચરા બતાવવા પડે ને કે આમ આટલા કચરા કરીએ જ, જો ખબર પડે ને બધાને કે આટલું થાય છે ને આટલું બનાવવા માટે. ચલો હવે મારું તેલ આવી ગયું છે. હવે બાકી બધી વાતો પછી કરશું આપણે. ઓળો ને રોટલા બોટલા બનાવીને પછી નિરાતે બતાવું બધું. હું સાફ. અરે વાહ, વેરી ગુડ. ઊભી રહેજો, આવું જ છો. ઊભી રહેજો. આયા ચાચુ આવ્યા, જો ચાચુ આવ્યા. નિખિલ, ઓ નિખિલ, દિયાને પકડી લ્યો તો. આવ્યા જો, આવ્યા. ઊભી રહેજે. આવી ગયા. ઊભી રહેજે. પકડી લો. ઊભી લેજે. ઊભી લેજે. ટાટા બાય કર દે. પહેલા, પછી માથું ઓળજે. બાય કર દે. બાય કર દે. ચલો આજના બ્લોગનો અહીંયા હું એન્ડ કરું છું. મસ્ત આવતીકાલે મળશું આપણે. ચલો બાય, ગુડ નાઇટ. સવારે મળશો. ઠા મારે કેની યાર, ઠા મારે સાચી વાત છે. તારી માર દે. એમ જો આઈ ગઈ હે. સવારે મળશું. ઠા મારે જો કહી દે. ટાટા કહી દે. ટાટા કહી દે. ટાટા ફ્લાઇંગ કિસ આપી દે. અલે વાહ, ગુડ નાઇટ. પુષ્પા ચલો બાય બાય.